નામાંકિત ઈ બાઇક બનાવતી કંપની સીલ કરવામાં આવી છે। વડોદરાથી વિગતો પ્રકાશમાં આવી છે। નામાંકિત ઈ બાઇક બનાવતી કંપનીને સીલ કરવામાં આવી છે। શહેરના આજવા રોડ પર આવેલ કંપની પર સીલ લાગ્યું છે। તો ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાના કારણે આ નામાંકિત ઈ બાઇક બનાવતી કંપનીને સીલ કરવામાં આવી છે। વુડાએ સીલ કર્યું છતાં કંપનીમાં કામ ચાલુ હોવાની પણ આશંકાઓ કરવામાં આવી રહી છે। તો કંપની સીલ કરાઈ છતાં બીજા ગેટથી કર્મચારીઓની અવરજવર તો હજુ પણ ચાલુ જ છે। વડોદરાની નામાંકિત ઈ બાઇક બનાવતી કંપનીને સીલ કરવામાં આવ્યું છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાના કારણે શહેરના આજવા રોડ પર આવેલા આ કંપની પર સીલ લગાવવામાં આવ્યું છે। તો વુડાએ સીલ કર્યું હોવા છતાં કંપનીમાં કામ ચાલુ હોવાની આશંકા કરવામાં આવી રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરાની નામાંકિત ઈ બાઇકને કંપનીને સીલ કરવામાં આવ્યું છે છતાં કર્મચારીઓની અવરજવર ચાલુ છે તેવી માહિતી મળી છે, શું કહેશો? જી ધર્મી, વડોદરા શહેરના આજવા પાસે વોર્ડ વિઝાર્ડ જોય ઈ બાઇકની કંપની આવી છે। મંતવ્યની ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી છે ને મંતવ્યના દર્શકોને એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે કે આપ જોઈ શકો છો આ વોર્ડ વિઝાર્ડ કંપની છે। અહીંયા ઈ બાઇક એટલે ઈ જોય બાઇક બને છે ને અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું છે અને સાથે સાથે વુડા ઓફિસે પણ સીલ મારવામાં આવ્યું છે। વડોદરા ફાયર બ્રિગેડની ટીમે સ્પષ્ટ લખ્યું છે કે રજા ચિઠ્ઠી તેમજ બિલ્ડિંગ વપરાશની પરવાનગી નથી, ગેરકાયદેસર બાંધકામ છે, ફાયર એનઓસી રિન્યુઅલ નથી કરાઈ, ફાયર સેફટીના સાધનો પણ નથી અને ફાયર સેફટીના સિસ્ટમમાં પણ લગાવવામાં નથી આવી। વુડા દ્વારા પણ અહીંયા લગાવવામાં આવી દીધું છે કે રજા ચિઠ્ઠી 1976ની જોગવાઈ મુજબ રજા ચિઠ્ઠી, પરવાનગી, ગેરકાયદેસર બાંધકામ તેમજ ફાયર એનઓસી રિન્યુ નથી કરાઈ ત્યારે આ ફેક્ટરીને સીલ મારવામાં આવ્યું છે। પરંતુ આપ બીજી બાજુ જોઈ શકો છો એમ અહીંયા જે રીતના ગાડીઓ પાર્ક કરેલી છે અને અંદર પાછલા ગેટથી લોકો અંદર કામ પણ કરી રહ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ શકો છો એમ અંદર કર્મચારીઓ બિંદાસ આઈ-જા કરે છે અને મહત્વની બાબત તો મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ એ બતાવવા જઈ રહ્યું છે, કહી રહ્યું છે કે 30મી એપ્રિલે આજ જોય ઈ બાઇકમાં આગ પણ લાગી હતી અને આગ લાગ્યા બાદ પણ વોર્ડ વિઝાર્ડ કંપનીના કર્મચારીઓની આંખ ન ખુલતા વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમે અહીંયા સીલ માર્યું છે। સીલ માર્યું હોવા છતાં પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો એમ હાલ અહીંયા પણ કામગીરી ચાલુ છે અને મહત્વની બાબત તો એ છે કે યુપી બિહારથી આવેલા અસામાજિક તત્વ જેવા દેખાતા સિક્યુરિટીને રાખી અને મીડિયાની કામગીરીમાં પણ ખલેલ પહોંચાડવામાં આવી રહ્યો છે। આપ સ્ક્રીન પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છે, કંપનીને સીલ વાગ્યું છે ને અંદર કર્મચારી કામ કરી રહ્યા છે। એટલે વડોદરા મહાનગરપાલિકા કમિશનરની ટીમે જે સીલ માર્યું છે એને પણ વોર્ડ વિઝાર્ડ કંપનીના સંચાલકો ગાંઠતા નથી ને મહત્વની બાબત એ છે કે 30 એપ્રિલે આ જ કંપનીમાં આગ લાગી હતી। આગ લાગી હોવા છતાં ફાયર સિસ્ટમના સંસાધનો નથી વસાવ્યા કે કોઈ ફાયર સિસ્ટમ નથી, એના જ કારણે હાલ કંપનીને સીલ મારી છે ને મહત્વની બાબત એ છે કે આ વોર્ડ વિઝાર્ડ કંપનીમાં આર્થિક 2 નંબરી લેવા દેવા થઈ હોવાની આશંકાએ થોડા સમય પહેલા જ ઇન્કમ ટેક્સ વિભાગે પણ રેડ પાડી હતી। એટલે કહી શકાય કે વોર્ડ વિઝાર્ડ કંપની આર્થિક લેવડ દેવડમાં તો ગોટાળા કરે છે પરંતુ સાથે સાથે કર્મચારીઓની જીવન સુરક્ષા સાથે પણ ચેડા કરે છે ને આ જ કારણસર સીલ મારવામાં આવ્યું છે। ત્યારે ધર્મી મહત્વની બાબત એ છે કે વુડા તેમજ વડોદરા ફાયર વિભાગ દ્વારા સીલ માર્યું હોવા છતાં અંદર કામગીરી ચાલુ છે। એટલે કહી શકાય કે વોર્ડ વિઝાર્ડ વાળા જે સંચાલકો છો એ સરકારી તંત્રને ગાંઠતા નથી અને રાજકીય સહારાના લીધે સરકારી તંત્ર પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેવી વાત આવી છે। 30 એપ્રિલે આગ લાગી હોવા છતાં અત્યારે અંદર ફાયરના સંસાધનો નથી, ખૂબ ગંભીર ભૂલ કહેવાય। 30 એપ્રિલે આ જ ફેક્ટરીમાં આગ લાગી હતી, ફાયર સંસાધનો નથી, હાલ પણ ફાયર સંસાધનો નથી, ફાયર એનઓસી નથી અને મહત્વની બાબત ગેરકાયદેસર બાંધકામ। આપ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ સિક્યુરિટી ઓફિસથી માંડીને તમામ એ સરકારી રોડ પર બાંધી દેવામાં આવ્યું છે। એટલે સરકારી તંત્રને ના ગાંઠતા વોર્ડ વિઝાર્ડ સામે વડોદરા મહાનગરપાલિકાની કમિશનર ટીમે
સીલ માર્યું છે, પ્રશંસનીય કાર્ય કર્યું છે, ત્યારે પણ હાલ પર સરકારી તંત્રને ગાંઠતા નથી ને વોર્ડ વિભાગમાં અંદર કામગીરી ચાલુ રહી હોવાના દ્રશ્ય દેખાઈ રહ્યા છે. જી ધર્મી. જી નિલેશ, એક્સક્લુઝિવ માહિતી બદલ આભાર. તો વિગતો પ્રકાશમાં આવી રહી છે. વડોદરાની નામાંકિત ઈ બાઇક બનાવતી કંપનીને સીલ કરવામાં આવી છે. કંપનીને સીલ કરાઈ છતાં બીજા ગેટથી કર્મચારીઓની અવરજવર જોવા મળી છે. તો વુડાએ સીલ કર્યું છતાં કંપનીમાં કામ ચાલુ હોવાની આશંકાઓ પણ કરવામાં આવી રહી છે. શહેરના આજવા રોડ પર આવેલી આ કંપની પર સીલ લાગ્યું છે.